બારડોલી નગરપાલિકાની બજેટ અંગે સામાન્ય સભા મળી હતી, જેમાં 111 કરોડના બજેટને સર્વાનુમતે મંજૂર કરાયું। સુરત જિલ્લાની 4 નગરપાલિકા પૈકી આજે બારડોલી નગરપાલિકામાં સામાન્ય સભા મળી હતી। બારડોલી પાલિકાના સભાખંડમાં બજેટ અંગે ખાસ સામાન્ય સભા મળી હતી। પાલિકાના ચીફ ઓફિસર તેમજ સભ્યોની હાજરી વચ્ચે સામાન્ય સભાનું પાલિકા ખંડમાં આયોજન કર્યું હતું। પાલિકા પ્રમુખ ધર્મેશ પટેલે બજેટ મૂકતા સર્વાનુમતે મંજૂર કરાયું હતું। આવક જાવકના હિસાબ ખર્ચ સાથે 3 કરોડની પુરાંટ મળી 111 કરોડનું બજેટ ફળવાયું હતું। આજરોજ બારડોલી નગરપાલિકાની અંદર ખાસ સાધારણ સભા બજેટ અંગે રજૂ કર્યું હતું। 111.85 કરોડનું બજેટ મંજૂર કરેલ છે, જેની અંદર પુરાંત બાકી 31.88 કરોડનું હતું, જેમાં વિવિધ નગરની અંદર કામો લેવામાં આવ્યા છે, જેમ કે પાણીની ટાંકી અને રોડ, રસ્તા, ગટર, પેવર બ્લોકોના કામોનું મંજૂરી આપવામાં આવી। પાલિકાના કરોડના બજેટમાં નવા ક્રિકેટ સ્ટેડિયમનો નિભાવ, ગટરના મહત્વના કામો તેમજ નવું અને અદ્યતન ફાયર સ્ટેશન સહિતના મોટા કામો બજેટ અંતર્ગત હાથ પર લેવામાં આવનાર છે। તેમજ આરોગ્ય અને શિક્ષણમાં નગરશાળા, આંગણવાડીને વિકસિત કરવા સહિતની વિવિધ જોગવાઈ મળી બજેટમાં સમાવેશ કરાયો છે। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।